ભગવાને વાત કરી અનુ બાપુએ કે હું દહીં ને છાશની બીજાને ના પાડતો હતો, અને અંતે મારે એ લીધું તેને હરખું આવી ગયું. આવું આવું જ મારે એકવાર બની ગયું. કોરોના પહેલાં ચિકન ગુનિયા નીકળ્યો હતો, ત્યારે મારે મદ્રાસથી એક પાર્ટીની દવા આવતી ત્યાંથી, અહીંયા અમે જેને જોઈએ તો આપતા, અને એ 2 દિવસ લે એટલે માણસોને 90% સારું થઈ જતું. હું એ બધાને આપતો ને એમાં એક ભાઈ મને કહે તમે આ બધાને દવા આપો તમને ન થાય. મેં કીધું અમને ન થાય, અમને આની હવાથી જ ચિકન ગુનિયા જોઈએ કીધું, અમને ન જ થાય કીધું ચિકન ગુનિયા. આવું મારાથી બોલાઈ ગયું, એટલે 2 દી પછી મારી તબિયત બગડી. બે વર્ષથી આ ગામને ચિકન ગુનિયાની દવા આપતા હતા, અને મારી તબિયત બગડી ત્યારે એકય ગોળી લીધી. મારે ડૉક્ટર પાસે દવા રિપોર્ટ બધાય કરાવ્યા, ડૉક્ટર પાસે દવા લેવા, અને મદ્રાસ ઓલાને ફોન કર્યો ને ગોળી હાટું તો ઓલો કે 2-4 દી ખમવું પડશે, પણ હજુ પણ સ્ટોકમાં નથી. 10-12 દી હું આ દવા લઈને હેરાન થયો. એટલે આમાં કોઈ પણ જાતનો અહંકાર કરું તો તરત આમાં પરિણામ આવી ઊભું છે. કોઈનો અહંકાર ટકતો નથી. ભગવાને જે વાત કરી સ્થિતિ બનાવવાની, કારણ કે એમાં શું છે પોતાનો અહમ જ આડો આવે છે, દેહ અભિમાન. અર્જુન બાપા એક વાણીમાં કીધું, સંદેશો હરિગુરુ સંત સમજાવે, જીવને અભિમાન નજરોમાં આવે. સંદેશો હરિગુરુ સંત સમજાવે, કારણ કે હરિગુરુ સંત છે આ સંદેશો સમજાવે સતનો. પણ જીવને ત્યારે તન મન ધનનો ત્યાગ કરી ત્યારે દેહ વગરનો કરે છે, તોય પાછો દેહાદ્યાસ ઊભો થઈ જાય. કારણ કે અનંત જન્મોથી આ જીવ છે ને પોતાને શરીરને હું માનતો આવ્યો, આજકાલનું નહીં. એટલે પોતાનો ઊંડે જે દેહાદ્યાસ છે, પોતાનો જે અહમ છે ને એ જ સત્ય વસ્તુ સમજવા નથી દેતા. ગંગા સતીએ પણ કીધું, ગુંજાનો લાડવો પાનબાઈ, અહમભાવ ગયા વિના નહીં ખવાય. પરમાત્મા ભેગો જ છે, છતાં એના સુખથી વંચિત છે. કબીરજીએ પણ કીધું કે પાણી મેં બિન પ્યાસી, સુનત મોહ આવત હાસી. પાણીની અંદર માછલી છે 24 કલાક, તો એ પ્યાસી છે. તો હરેક જગ્યાએ પરમાત્મા રજે રજે કણે કણમાં હોવા છતાં પરમાત્માના સુખથી આ જીવ વંચિત છે. કારણ કે જ્યારે વ્યક્તિને દેહ અભિમાન થાય છે ને ત્યારે જ એને સ્વરૂપની વિસ્મૃતિ થઈ જાય છે. અને સ્વરૂપની જ્યારે યાદી હોય છે ને ત્યારે દેહ અભિમાન હોતું જ નથી, કારણ કે એ બેયને ભળતું જ નથી. દેહ અભિમાન હોય એટલે સ્વરૂપની વિસ્મૃતિ, અને પોતાના સ્વ સ્વરૂપની યાદી હોય એટલે એને દેહ અભિમાન ન હોય. ત્યારે કારણ કે દેહ અભિમાન ટાળવા માટે જ આ બધાય ભજન, સત્સંગ, ધ્યાન, સ્મરણ, સેવા એ બધા સાધનો એના માટેના છે. કારણ કે પોતાની અંદર જે કચરા ભર્યા છે એ સાફ કરવા માટે સત્સંગ છે. જેવી રીતે ઘરમાં રોજ હંજવારી વારી છે, પોતા થાય છે, રોજ માણસ નાય છે, મનને નવડાવવાનું, મન તો મલિન થઈ ગયું અનંત જન્મો થયા. એ 2-5 દીમાં કાંઈ એનું પતી જાય એવું નથી. ભગવાન રામના ગુરુ વશિષ્ઠ મુનિ કહે છે, મુનિ શાર્દુલ શ્રી વશિષ્ઠજી મહારાજ કહે છે કે હે રામજી, આ દીર્ઘકાળના સંસ્કારો દીર્ઘકાળના અભ્યાસ વિના નષ્ટ થતા નથી, એટલે આનો અભ્યાસ જોઈએ.
ગંગા સતીએ પણ કીધું કે કાયમ કરજો અભ્યાસ, કારણ કે કાયમ અભ્યાસ તો પરમાત્માની કૃપા વિના થઈ શકે એવું નથી. કારણ કે માયાનું બળ એટલું બધું પાવરફુલ છે કે માણસને ક્યાંક ને ક્યાંક ગોઠવી જ દે છે. એમાંથી ટાઈમ કાઢીને સત્સંગમાં આવવું એ તો પરમાત્માની પૂરેપૂરી કૃપા હોય તો જ શક્ય બની શકે એવું છે. નહીં તો 2 કલાક તો માણસ ગમે ત્યાં કાઢી નાખવાનો. અત્યારે ટીવીના મોબાઈલના એટલા બધા ઘૂઘરા છે કે 2 કલાક હું આખી રાત કાઢવી હોય તો માણસોને મોબાઈલમાં નીકળી જાય. એટલે સમયનો સદુપયોગ પોતે વ્યક્તિ જાગૃત થાય ને પછી જ કરી શકે. એટલે કે દુરુપયોગ તો થઈ જ રહ્યો છે. કારણ કે પોતાનું શ્રેય શેમાં છે એ જ્યારે એને સમજાય તો એ સદુપયોગ કરે ને. જગતના લોકોને તો ઠીક છે કે ઉપદેશ લીધો એને ખબર નથી, પણ આમાં લીધેલા વ્યક્તિને નથી ચાજ મૂકતી આમાં. કારણ કે ઉપદેશ લીધો ને પછી પૂરું થઈ ગયું. પછી કે તું જ છો ને, તને છોડીને કાંઈ છે નહીં. એટલે સત્સંગ ભજન એ મૂકી દે છે ને પોતે પોતાને મોટો મહાન માનવા માંડે છે. કારણ કે આ જે વાત છે એ તો ટોચ લેવલની વાત છે, સદગુરુની વાત છે, એના ઉપર બીજી વાત છે નહીં. પણ એ એની એટલી સ્થિતિ થાય ત્યારે એને સમજાય એવું છે. એ સ્થિતિ કેળવવા માટે જ આ બધા સાધનોની જરૂર છે. ભજન, સત્સંગ, ધ્યાન, સ્મરણ. વશિષ્ઠ મુનિ રામને કહે છે કે અયોધ્યા રૂપી નગરીમાં તમે 4 દ્વારપાળ રાખજો. 4 દ્વારપાળમાં 1 દ્વારપાળ સત્સંગ, બીજા દ્વારે સ્મરણ, ત્રીજો સમજણ અને ચોથો સંતોષ. આ શરીરરૂપી નગરી છે, એમાં 4 દ્વારપાળ. જો 4માંથી હે રામજી 4 ન રાખ્યો તો 3 રાખજો, 3 ન રાખો તો 2 ને 2 ન રાખો તો 1 તો રાખજો જ. જેવી રીતે ચાદરનો 1 છેડો ઉપાડો એટલે 3 છેડા આવી જાય. 4 છેડા આપણે ઉપાડવાનો પડે, 1 છેડો ઉપાડો એટલે 3 ની બેડે આવે. આ 4માંથી પણ 1 સદગુણ હશે ને તો એ મનુષ્યનું કલ્યાણ થઈ જાય. કારણ કે જાગૃતિ સત્સંગથી જ આવશે. કુસંગથી કે વિષયના સંગ તો એ તમને હુવડાવવાનું કામ કરે જ છે. સત્સંગ હશે તો સમરણની યાદી આવશે. સમરણ યાદી તો આબાદી ને ભૂલ્યા તો બરબાદી. समरण की सुध लेते हैं भीड़ पड़े गजराज, जाका कूड़ में कोई नहीं ताको गरीब निवाज. સમરણ એ શ્રેષ્ઠ છે. એ ન રાખો તો તમે સમજણ રાખજો. આ એ સમજણ એક છે તો એની પાસે સત્સંગ અને સમરણ આવી જશે. કારણ કે સમજણ છે એ પણ બહુ ઊંચી વસ્તુ છે. કબીરજીએ પણ કીધું કે સમજણ કા ઘર દૂર હૈ જૈસી લંબી ખજૂર, ચડે તો ચાખે પ્રેમ રસ ને ગીરે તો જગના જોર. જગતમાં ગમે એવી પાવરધાય મેળવી લ્યો, ધન સંપત્તિ સત્તા પદ પ્રતિષ્ઠા, પાણી માગો ત્યાં દૂધ મળે એવી સ્થિતિ ગોતી લ્યો ને તોય સમજણ નહીં હોય તો વ્યક્તિ દુઃખી જ થવાનું. અને બાહ્ય કોઈ ચીજ નહીં હોય એની પાસે સમજણ હશે ને તો એ જ્યાં હશે ત્યાં સુખી હશે, મોજથી હશે. સંતો મહાપુરુષો પાસે શું હોય? કાંઈ નથી હોય તો નથી હોતું તો એ આઠે પોર આનંદમાં હોય. કરોડો અબજો રૂપિયાવાળા એટલે આનંદમાં નો એટલા આનંદમાં હોય. કારણ કે એની પાસે સમજણ છે. ઓલા પાસે બધું હોવા છતાં સમજણ નથી. અને સમજણ શ્રેષ્ઠ પુરુષો સંતો મહાપુરુષોના સંગથી જ સમજણ પ્રાપ્ત થાય. સંતુષ્ટ સતતમ યોગી યત આત્મન દઢ નિશ્ચયા.
યોગી છે એ સતત સંતુષ્ટ છે અને ભોગી તમામ પ્રકારના ભોગોની વચ્ચે પણ દુઃખી. સંતુષ્ટ સતતમ યોગી યત આત્મન દઢ નિશ્ચયા, જેને હું આત્મા છું એવો દઢ નિશ્ચય થઈ ગયો છે, એ કોઈ પણ પરિસ્થિતિમાં મોજમાં જ છે. पूरे है वही मर्द जो हर हाल में खुश है, मिला अगर माल तो माल में खुश है, अगर हो गए कंगाल तो कंगाली में भी खुश है. કારણ કે એની પાસે સમજણ પ્રાપ્ત થઈ ગઈ. બાહ્ય કોઈ વસ્તુ એને કાંઈ લેવા દેવા જ નથી, હોય તોય મોજ ને ન હોય તોય મોજ. સમજણ એટલી ઊંચી વસ્તુ છે. ચોથો સંતોષ. જો આવે સંતોષ ધન તો સબ ધન ધૂળ સમાન. વ્યક્તિને હરેકને ખબર છે 60-70 વટાવી ગયા પછી તે શરીર માટે જોઈ કેટલું, છતાંય આપણને ફાયદો થાય તો આપણે દોડી. હમણાં કોઈક તને મને એમ કે રાતપાલી કરો, એક રાતના 50,000 આપશું તો આપણે સત્સંગ મૂકી દે. રાતના 8 થી સવારના 8 નોકરી કરવાની, તમને સવારે 50,000 મળી જાય તો આપણે એમ ધારણ તક છે, પૈસા કમાઈ દઈ, સત્સંગ તો નિરાતે કરશું. આટલા વર્ષ તો કર્યો, આમાં કાંઈ ભર્યું નહીં આપણે, તો તરત જ એ બાજુ ખેંચાઈ જાય. પણ જો સંતોષ આવી જાય ને તોય આ 3 સદગુણ એની મેળે આવે એમ છે. કારણ કે આ ચારે ને એકબીજાને હારે જોડાયેલા છે. 4માંથી જો એક સદગુણ એ છે ને તો એ 3 એની મેળે મેળે આવશે. અને એ 4 સદગુણ જ વ્યક્તિને જાગૃત બનાવવાવાળા છે. ભગવાને કીધું તમે આયા બેહો એટલી વાર તો જાગૃત રહ્યો, તમે શરીર નથી એવું નક્કી રાખો. સંસાર આયા બેઠા હોય ત્યાં નથી રહેતું તો સંસારમાં ક્યાંથી રહે? સાહેબ જ્યારે ક્લાસમાં ભણાવતા હોય ત્યાં જો યાદ ન રહેતું હોય તો બહાર નીકળ્યા પછી તો યાદ ન જ રહે ને. એટલે આ 4 સદગુણ છે ને એ વ્યક્તિનું કલ્યાણ કરવાવાળા છે. હે રામજી 4 ન રાખો તો 3, 3 નહીં તો 2, 2 નહીં તો 1, અને 1 તો તમે રાખજો જ. એ કહી છે ને તો આ 3ને ખેંચી લાવશે, અને એમાં જીવ માત્રનું કલ્યાણ છે. સતગુરુ મહારાજ.